મારો પરિવાર ગુજરાતમાં ખૂબ મોટો છે એટલે પરિવારના ફેમિલીને બધાને નવા વર્ષનું ખૂબ બેસો. માન્ય સાથી અધિકારી મિત્રો, આરોગ્ય વિભાગમાં માન્ય મંત્રીશ્રીએ ચાર્જ લેવાની સાથે જે ફર્સ્ટ વર્કિંગ ડે આપને માર્ગદર્શન માટે અને એક પરિવારના વડા તરીકે અને આપણી સાથે મુલાકાત માટે અહીંયા સર આપણી જાગૃતિ પણ સ્વાગત કરું છું. તો આપની અનુમતિ હોય તો એક ટૂંકો રાઉન્ડ સર અમે ઇન્ટ્રોડક્શનથી અધિક સચિવ નમસ્કાર સર, ડૉક્ટર નીલમ પટેલ, અધિક નિયામક જાહેર આરોગ્ય. નમસ્કાર સર, ડૉક્ટર નયન જાની, અધિક નિયામક પરિવાર કલ્યાણ. નમસ્કાર સર, ડૉક્ટર હિતેશ બ્રહ્મભટ્ટ, અધિક નિયામક આજમાં અત્યારે મેડિકલ સર્વિસીસ. ડૉક્ટર આરબી પટેલ, સંયુક્ત નિયામક ઓપ્થેલ્મિક અને નિયામક શ્રી SIW વડોદરા. નમસ્કાર સર, સંયુક્ત નિયામક મેલેરિયા અને એપિડેમિક. નમસ્કાર સર, ડૉક્ટર કમલેશ પરમાર, સ્ટેટ ઇમ્યુનાઇઝેશન ઓફિસ. ડૉક્ટર ઉપેન્દ્ર ગાંધી, ડેપ્યુટી ડાયરેક્ટર PMJ. નમસ્કાર સર, ડૉક્ટર કાંતિ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર અને શ્રેષ્ઠ ગુજરાત વોઇઝ પ્રોજેક્ટ. એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન. નમસ્કાર સર, વૈદ્ય જયેશ પરમાર, ડાયરેક્ટર આયુષ. ડૉક્ટર વિપિન પારેખ, એડિશનલ ડાયરેક્ટર વાઇટલ સ્ટેટિસ્ટિક્સ. નમસ્તે સર, અવની ગઢવી, ઉપસચિવ FDCA અને પ્રાથમિક તપાસ. નમસ્તે સર, શીતલ પટેલ, નાયબ સચિવ જાહેર આરોગ્ય. છાયાબેન પટેલ, નાયબ સચિવ આરોગ્ય વિભાગ. નમસ્કાર સર, ઉમા સુસ્કરિયા, ડેપ્યુટી સેક્રેટરી. નમસ્તે સર, રસિક પ્રજાપતિ, ડેપ્યુટી સેક્રેટરી મેડિકલ એજ્યુકેશન એન્ડ બજેટ. નમસ્તે સર, આપનું સ્વાગત છે. ઇન્દ્રસિંહ વડારિયા, સંયુક્ત સચિવ આયુષ, MS અને મેડિકલ કમિશનર ફૂડ એન્ડ ડ્રગ અને હેપી ન્યુ યર, આપને ખૂબ ખૂબ અભિનંદન. સર નમસ્તે સર, ડૉક્ટર અજય મોલાણી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર નર્સિંગ. નમસ્કાર સર, ડૉક્ટર જયેશ સોલંકી, સ્ટેટ એપિડેમિયોલોજિસ્ટ. નમસ્કાર સર, OSD, રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ. નમસ્તે સર, ડૉક્ટર દીક્ષિત કાપડિયા, ટ્યુબરક્યુલોસિસ क्या सर, जपन दवे, उप सचिव तबीबी सेवा और बजट. નમસ્કાર સર, દીપ મોદી, સચિવ તબીબી. નમસ્કાર, ઉપસચિવ વિપુલ રાઠવા. નમસ્તે સર, ડૉક્ટર પાર્થ જાની, મેડિકલ લીગલ હોસ્પિટલ. ડૉક્ટર ચિરાગ મોદી, PMCC મેડિકલ. નમસ્તે. હું પ્રફુલ્લ પાનસેરિયા 2005થી સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર, 10માં પણ હતું, 12માં MLA તરીકે નરેન્દ્રભાઈની ટીમમાં પણ કામ કરેલું છે. 17થી 22 સંગઠનનું સંભાળ્યું, 22થી એજ્યુકેશનની અંદર રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી હતી. હવે વિશાળ તક મળી છે કે આરોગ્ય ક્ષેત્રે આપણે સાથે મળીને કામ કરીએ. શું થાય, આપણું છે ને ગમતું ન હોય. દુનિયાની અંદર કોરોના જેવી મહામારીને બેસ્ટ જેની મેડિકલ મેં સ્ટડી કર્યું છે, ઇટલીથી લઈને વગેરે દેશોના જે આમ કહેવાય સારામાં સારું મેડિકલ સુવિધા, પણ ભારતે ભાંગલી તૂટલી વ્યવસ્થાની અંદર સિવિલના આપણા જે રંગ રાખ્યો છે એ અદ્ભુત છે. ઘણીવાર આપણે વિદેશનું બહુ વખાણ કરવાનું પહેલું થાય, પણ ત્યાં માનો કે કેનેડાનો વાત કરું, મારી પાસે 6 મહિના પહેલાં અમારા ગામનો દીકરો ત્યાં ભણતો, એના કમરનો કંઈક પ્રશ્ન આવ્યો, તો 1 મહિને તો એમને MRIનું એપોઇન્ટમેન્ટ મળ્યો, ઓલો ઊભો ન થઈ શકે. પછી ત્યાંના પેલું કરીને પ્લેનમાં અમે અહીંયા લાવ્યા અને ડાયરેક્ટ કિરણ હોસ્પિટલમાં લઈ ગયા. પહેલાં તો MRI કર્યો ને પછી એમના કંઈક બોન ટીપી વગેરે હતું અને ઓપરેશન કરીને બહુ સરસ થયું. કહેવાનું મિનિંગ કે ત્યાં વેઇટિંગમાં પેલું કરીને એપોઇન્ટમેન્ટ લઈને કરતા હોય છે કંઈક એક્સિડન્ટ એવું, તો 108માં આપણી દીકરીઓ ડૉક્ટર ટાંકા લઈને એમને વ્યવસ્થિત કરી દે 108ની અંદર. એટલે આપણું બેસ્ટ છે. નાની નાની ક્ષતિઓ હોય, માનો કે હું આજે બધાએ આપણે સાથે મળીને પહેલું અભિયાન
નરેન્દ્રભાઈના નામથી આપણે દરેક પીએચસી સીએચસી સેન્ટર અને આપણી સિવિલ સ્વચ્છતાના બેસ્ટ રીતે એક 6 દિવસનું અભિયાન ચાલે. મહાનગરો અને જિલ્લાના તમામ કર્મચારી, સફાઈ કર્મચારી વગેરેનું ટાઈપ કરી. માનો કે કેટલી સિવિલમાં જઈએ, ભાંગલા તૂટલા સ્ટ્રેચર પડ્યા હોય, આ તે ગંદકી. આ માત્ર ને માત્ર બેસ્ટ મેનેજમેન્ટ કરીએ તો મારા ખ્યાલ પ્રમાણે 6 દિવસની અંદર પૂરી ગુજરાતની તમામ સિવિલો અને પીએચસી સીએચસી સેન્ટરો ભંગારો પડ્યા છે. આ છે નાની નાની બાબતો છે જે પેપરમાં આવતી હોય. આપણે ઘણું કરીએ, ટોયલેટમાં પાણી ના આવતું હોય, નળ એકી સાથે પ્લમ્બરથી લઈને લાઇટ વગેરેનું. પછી આપણે કોઈ પણ સિવિલમાં પછી એની જવાબદારી છે, પહેલા આપણે એને સમય આપીશું. હું શાળાની અંદર જ્યાં કન્સ્ટ્રક્શન ચાલતું પહેલા મેં એમને કર્યું છે, પણ પછી મારે 4 નિશાળો બની ગયેલી સ્કૂલને ડિમોલિશન કર્યું છે. તળિયા ઝાટક કરી નવી સ્કૂલ મેં એની પાસે બનાવી છે. પહેલી વાર થયું, તમે સમજો. પહેલા આપણે એના આ કોઈ હીરોગીરી કે આપણે આમ ધાક બેસાડવા કે નહીં, પારિવારિક ભાવના પહેલી રહેવી જોઈએ. જે નરેન્દ્રભાઈ પહેલા જ મુખ્યમંત્રી બન્યા, ચિંતન શિબિરનું બધાએ એ પ્રવચન સાંભળવા જોઈએ. કર્મ કરતા બની જાય, કરતા કર્મ બની જાય. આ બાબતો જે સાહેબે વાત કરી છે આજે પણ આપને નવી લાગશે. પ્રથમ પ્રાયોરિટી આપણી સ્વચ્છતા અભિયાનની દરેક ડિપાર્ટમેન્ટ. એટલા માટે હું સામેથી મેં તો એક પારિવારિક તરીકે આપણે બધા મળી લઈએ તો સરકારનું એવું લાગવું જોઈએ કે કંઈક ચેન્જિંગ આવ્યું છે 6 દિવસની. સામાન્ય વાતમાં એવું, આમાં કોઈ બજેટ ફાળવણી કે કશું જ નથી. એટલે એક પ્લાનિંગ સાથે આપણે ડિપાર્ટમેન્ટ દ્વારા કઈ રીતનું સ્વચ્છતા કી ઓર નમો કે નામ એવું કંઈક ટાઇટલ આપવાનું છે, નરેન્દ્રભાઈના નામનું ટાઇટલ. બરાબર છે. એટલે એમાં આપણે સામૂહિક ચિંતન કરીને દરેક ડિપાર્ટમેન્ટ જેટલી હોસ્પિટલની મર્યાદાઓ કે જે કરી રહ્યા છે, સારવાર વગેરે દવાઓ આપીએ છીએ આપણે, એટલું જ આપણી સામે ભેળસેળનું છે. આજે હું મીઠાઈ ખાતા ડરું છું, વાસ્તવિકતા કહી દઉં છું. આપણે બધા જો આના ઉપર કંટ્રોલ કરશું તો હોસ્પિટલનો 50%નો બોજ ઘટી જશે. કેટલા ઇન્ફેક્શન કેવું બનાવે, તો એક એની હેલ્થ બાબતનું ફૂડ વેચવા વાળાનું એક ફ્રેમિંગ હોય, ભાઈ આટલા નિયમોનું પાલન કરો. માનો મેં પ્રાથમિક શાળાની અંદર એક વાત કરી હતી, દરેક બાળકોએ હાથ ધોઈને જમવાનું. જમશો બધા બાળકો કે કેટલી નાની વાત છે, પણ આરોગ્ય માટે કેટલી મોટી વાત છે. નાના ઇન્ફેક્શન ને વગેરે હાથ, એક જ સામાન્ય વાત કે હાથ ધોઈને બાળકોએ જમવા. તો અમે એ અભિયાન શરૂ કરાવ્યું અને એ પછી એટલે ઘણી વાર આપણે એના ગ્રાફ લેવલ જોતા હોય કે આ એરિયાની અંદર કયા રોગ. આનો આપણી ત્યાં તમે કમ્પેરિઝન કરજો, જે સાઉથની અંદર રિસર્ચ થઈ રહ્યા છે એવા બહુ ઓછું આપણે એક એરિયાની અંદર મેલેરિયા વધુ કેમ થાય કે ત્યાં લેપ્ટોસ્પાયરોસિસ અમારા ત્યાં સાઉથની અંદર છે, તો કેટલા આવ્યા, કઈ રીતે આવ્યા, એની કઈ ભૂલ હતી. આની પાછળનું આપણે નાબૂદ કરી શકીએ. કેમ પોલિયો નાબૂદ એ આપણા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ. જો સમાજને અર્પણ કર્યું તો હેલ્થ વિભાગે તો બેસ્ટ. હવે પહેલા જેવું નથી કે રસી શોધાણી કે દવા 20-20 વર્ષે આવતી. પોલિયાની દવા 15 થી 20 વર્ષે ભારતની અંદર આવી છે, સમજો. તો કેટલા લોકોએ હવે ટેકનોલોજીની ગ્લોબલાઇઝેશનની અંદર દુનિયા આજનું સંશોધન કાલે આપણે અહીંયા વાપરી શકીએ. તો એ સાથે મળીને એનું સંશોધન થવું કે રોગ તો આવે છે ચાલો, પણ એક ટીમ આપણી
એના આંકડા મેળવી લે કે ભાઈ ચેપી રોગો વધુ ક્યાં થાય છે, શું છે, પાણીજન્ય રોગો તો એ તમારી પાસે છે, પણ એ બાબતની જાગૃતતા લાવવા માટેનું રિસર્ચ થવું એ ગુજરાતની અંદર પ્રાઇવેટ હોસ્પિટલો વગેરે એમાં પણ આપણે ભવિષ્યમાં એ કરી શકીએ. બીજું કે સરકારી હોસ્પિટલની એની આપણે સારાંશ દિવાળીના વેકેશનની અંદર આપણો પૂરતો સ્ટાફ, પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇમરજન્સી તમે આના આંકડા લેજો, સૌથી વધુ ઇમરજન્સી દર્દીને લાવવામાં આવે તો આપણું આગળનું કામ તો ધોવાઈ ગયું. આપણે કેટલું કામ કર્યું દિવાળીમાં, એટલે હું આ બધી બહુ વાસ્તવિકતા કહી રહ્યો છું. તો એની પાછળના આપણા આત્મીય વ્યવહાર એ બહુ જરૂરી છે. ગવર્મેન્ટની એક આખી જુદી છાપ ઊભી થાય એ પણ બહુ જરૂરી છે. તેના માટે આપણે મોટિવેશન વગેરેના જે આઈડિયા છે, પછી ધનંજયભાઈ તો એ બાબતમાં છે એટલે અમે એમની સાથે શેર કર્યું, પણ એક આજના પ્રથમ દિવસે એક પ્લાનિંગ સાથે સ્વચ્છતા અભિયાન નરેન્દ્રભાઈના નામથી આપણે કરીએ છીએ. એનું પ્રેઝન્ટેશન 1-2 દિવસમાં આપણે કરી દઈએ. પછી આપણે જે રાજ્યના જે મહાનગરના કમિશનર છે ને અહીંયાથી પણ સૂચના ત્યાં કેટલાક આપણે સફાઈ, માનો કે સુરતનું સિવિલ છે તો કેટલા સફાઈ કર્મચારી જોશે કે 50, તો તમને 6 દિવસ 50 કર્મચારી આપો. ત્યાંના તમે જોજો ભંગારની બધું પડ્યું છે, લોખંડ એ યુઝલેસ છે. માત્ર મેનરી બધી જ એને સપોર્ટ એ તમે આ પ્લાનિંગમાં બધું બનાવી નાખો. એકી સાથે પંખા, સ્વિચ, ટ્યુબલાઇટ, માનો કે એક સિવિલની અંદર 2-3 લાખ રૂપિયાનો જ ખર્ચ. આ વધુ કહી, સ્વિચ નવી નાખવી, નળ નવો નાખવો. તો અપ ટુ ડેટ આ પ્લાનિંગ પછી હું રાઉન્ડ મારીશ તો જે તે લોકોની જવાબદારી જે તે સિવિલ વાળાની રહેશે. એટલે આપણે પહેલા એમને પેલું કરીએ. એટલે પહેલો આપણો સ્વચ્છતાનો મંત્ર નરેન્દ્રભાઈ મોદીના નામથી આપણે એક મેસેજ આપવાનો. આ મેસેજ માત્ર કરવા ખાતર કે મેં કહ્યું ને પેલું આવ્યા છીટ કરી એમ નહીં, પણ આ મેસેજ દિલ્હી સુધી આરોગ્ય વિભાગનો અજય સાહેબના ગમે છે, કારણ કે અમે એમની જોડે કામ કર્યું છે એટલે મને ખબર છે. વાત રહી ત્યાં પેશન્ટો આવતા હોય વગેરેની, તો ધીરે ધીરે આપણે એમનું આખું પ્લાનિંગ કરીશું કે કઈ રીતનું છે. પ્રાઇવેટ હોસ્પિટલો તમે આ ઘણું સારું આ પેપરમાં જોયું 1000 કરોડ રૂપિયા આપણે બચાવીશું. એ ટીમની એક સફળતા છે. ગવર્મેન્ટનો પૈસો બચવો એ આપણા માટે બહુ જરૂરી છે ને એમાં આપણે આગળ વધીશું. એમાં કોઈ મારા તારવાનું નહીં. મારા તરફથી ફૂલ્લી દરેક અધિકારી મિત્રને સ્વતંત્રતા સાથે કામ કરવાની છૂટ છે, પણ લાગવગથી આવે ને આનું આ કરી દો એવું મારા તરફથી તમને કોઈ ડિસ્ટર્બન્સ નહીં રહે. એવું મને એ ગમે છે. મને પરિણામ જોઈએ અને એ પરિણામ સ્મૂથલી, એ પરિણામ એક પારિવારિક તરીકે આવવું જોઈએ. પછી પેલો મગજનો બોજ આપીને પરિણામ પ્રાપ્ત થાય એવું પરિણામ નથી જોઈતું. કે આત્મીય શબ્દ આવશે ત્યાં ગવર્મેન્ટ ચોક્કસ સફળતા થશે. જે આપણા મુખ્યમંત્રી સાહેબ ક્યારેય તમે એને ટેન્શનમાં નહીં જોયા, હસતા જ હશે. નાનું એવું પીલો જેવું હોય તો એટલે એમને ક્યારેય મગજ ઉપર આખું ગુજરાત ચલાવે છે, પણ એમના મગજની અંદર ક્યારેય ટ્રેસ અમે જોયો નથી. દાંત કાઢતા એટલે એક સફળતાની નિશાની. એટલે આપણે ટ્રેસમાંથી મુક્ત થઈ કામ કરવાનું છે. મગજને બોજ ના લાગે એવું કામ તો 50% ત્યાં તમારું સોલ્યુશન થઈ જશે. મગજને બોજ લાગે એવા કામથી આપણે પરિણામ પ્રાપ્ત કરી શકવાના નથી. આરોગ્યની અંદર ગુજરાતનું ટીમ આપણી આખી કામ કરશું અને મને વિશ્વાસ છે 1 વર્ષની અંદર અનેક આપણે સુધારા નિર્ણયો
સામૂહિક રીતે લોકો સુધી, લોકોને લોક ઉપયોગી માટે આપણે આ કામ કરીશું અને એમાં ચોક્કસ પ્રકારે સફળ લેશું. મારા શિક્ષણ વિભાગની અંદર માનો કે હું ત્યારે હતો ધનંજયભાઈ 900 જેટલા તો કોર્ટ કે શિક્ષકો તરત ભણેલ ગણે ડાયોવર કોર્ટને એને અન્યાય થયો એટલે અન્યાય એક પણ નહીં, બધું જીરો કરીને અમે એકદમ કમ્પ્લીટ કર્યું. બોજ રહી તેને 35,000 દંપતીનો બદલી કરીને ભેગા કરી 1.5 વર્ષ. હવે 35,000 કર્મચારીઓના બદલી એની જગ્યાએ જાય તો બધી તો હવે એનું પરિણામ આપને પ્રાપ્ત થઈ શકે. તો આપ સૌ ગુજરાત ગવર્મેન્ટના હેલ્થ વિભાગના મહત્વના આપ સૌ અધિકારીઓ છો, ત્યારે આજથી આપણે બે છે કે સ્વચ્છતા અભિયાન એનું પ્લાનિંગ થાય ને એનું પ્રેઝન્ટેશન થઈ જાય. એની સાથે ભેળસેળ અને ખોરાક એનું પણ એને ખબર પડવી જોઈએ કે આ સ્વચ્છતા અભિયાન સાથે ભેળસેળનું આ બાબતનું પેલું ચાલી રહ્યું છે. તો એમાં એક શહેર નાના ટાઉન પ્લેસ સુધી આનો મેસેજ જવો જોઈએ, બધા લોકો સુધારવાનો પ્રયાસ કરે. આપણે એને મોકો આપી રહ્યા છીએ. ત્રીજી વાત કે આપણે ભેળસેળની અંદર કેસ કર્યા હશે આ તે, પણ એનું એક લો વિભાગ સાથે મોનિટરિંગ કરી એક આપણે સ્પેશિયલ સરકારી વકીલની એનું નિયુક્ત કરી દઈએ. અને કેટલું આરોગ્ય વિભાગમાં કેટલી અરજી આવી, ઘણી વાર એવું તો ત્યાં જજે ડિસિઝન આપી દીધું ને આપણે ખબર ન હોય. તો એનું એક સંકલન હું શિક્ષણ વિભાગમાં બહુ સફળ રહ્યો છું આ બાબતમાં. એટલે રોજબરોજની એટલે બીજે જ દિવસે આપણા મુખ્ય સચિવશ્રીને એમાં ખ્યાલ આવી જાય કે અમારા ધ્યાને દોરે કોર્ટમાં, એટલે આપણે વકીલને તો આવા લોકો પછી કોર્ટમાં કેસ પડ્યો રહે ને લાંબા સમય ચાલે ને એને પડ્યું જેડું રહેશે. તો આ કેટલા કેસ છે, કેટલા ચાલે છે, તો એનું લો વિભાગ સાથે આપણે એક મિટિંગ કરીશું. એના ચોક્કસ વકીલની નિમણૂક કરવાની તો કરીશું અને પરિણામ દાખલો બેસે એવી સજાના પણ આપણે આગળ વધીશું. આ 3 પ્લાનિંગ પહેલા આપણે કરીશું. બાકી ડિપાર્ટમેન્ટ ધનંજયભાઈ જોડે મારે વાત થઈ, ડિપાર્ટમેન્ટ દ્વારા આપણે પ્રેઝન્ટેશન કરી અને ધીરે ધીરે આ વીકની અંદર આપણે આગળ વધતા જઈશું. ફરી વખત પહેલો દિવસ આપણને મળીને આનંદ થયો છે અને ટીમ સાથે કામ કરીને આપણે મહત્વનું પરિણામ લઈ આવશું. આધ્યાત્મિકતા સાથે માનવતા સાથેનું આ ડિપાર્ટમેન્ટ એવો છે. માનવતા, મને જોબ તો મળે પણ માનવતા, મેં કહ્યું ને ટંગ મેનેજમેન્ટ, નાના નાના સુધારા કરીશું તો આપણું ડિપાર્ટમેન્ટ શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે. એમાં કોઈ પેલું નથી કે આ નથી કરતો, શ્રેષ્ઠ બનવું છે. બસ કોલર ઊંચો રહે. હું અમારું ગુજરાતનું આરોગ્ય મારા તરફથી સેમ દિવસે જ તમે કંઈ પણ પ્રશ્ન લાવશો એનું સોલ્યુશન થશે. કે મારી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ પણ ખૂબ સારી રીતે આપને માર્ગદર્શન કર્યા છે ને એમના અંડરમાં હું હાયર એજ્યુકેશનમાં કામ કરતો હતો. એટલે એ જે પદ્ધતિ છે એમનું જ્ઞાન પણ આપણે કંઈક જરૂર પડશે તો લેશું ચોક્કસ પ્રકારે. તો હવે સ્વચ્છતા ભેળસેળના આ આખું પ્રેઝન્ટેશન સાથે ગુજરાતભરમાં ટાઉન પ્લેસ સુધીનું આ કાર્યક્રમ હવે તમારા મગજમાં નવા આઈડિયા આવશે. એ સાહેબને લેખિત આપી દેવાના અને આપણે આમાં કરવા ખાતર નહીં, કંઈક ચહલપહલથી કંઈક કર્યું છે. તમે બજેટ કેટલું વાપરશો આ મારા શબ્દ યાદ રાખો. એ નક્કી તો ઠીક છે કરીશું આપણે, પણ આ પ્રોગ્રામથી હેલ્થ વિભાગ આખા ગુજરાતની અંદર એકદમ સારી પેલું થઈ જશે. ફરી વખત હૃદયપૂર્વકની પરિવારજનો તમે છો, ઘણા મારા વડીલો છે, જાજા ઉંમરમાં એમનું જ્ઞાન આપણે લેશું. સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ. આપણે શિક્ષણમાં આપણે સાથે હતા ને પાછા
યસ નવું છે એટલે આજે પહેલો દિવસ ધીરે ધીરે અને કેબિનેટ મંત્રી શ્રીઓ સીએમ સાહેબ એક નંબરનો બેસે એનું કમ્ફર્ટ હોય સર એ લોકો જ મોકલી દેવું. હા બસ આજે પૂરો સ્ટાફ તો આવ્યો નહીં હોય એવું છે. નહીં સર સ્ટાફ આવ્યો છે. અમુક લોકો પહેલો દિવસ એમાં જે આખા ગુજરાત લેવલના વર્ક છે કે ભાઈ સર ડિસ્ટ્રિક્ટ એટલે આપણે ત્યાં આટલા પ્રભાગ છે ને સર એ ફંક્શનાલિટી વાઇઝ ઓફિસ વાઇઝ બનેલા છે. પબ્લિક હેલ્થની અંદર સર આપણા જે જિલ્લા પંચાયત હસ્તકના સબ સેન્ટર અને પીએચસી અને રાજ્ય હસ્તકનું સીએચસી એ પબ્લિક હેલ્થમાં આવે. પછી મેડિકલ સર્વિસીસમાં જિલ્લા હોસ્પિટલ અને સબ જિલ્લા હોસ્પિટલો આવે. મેડિકલ એજ્યુકેશનમાં આપણા મેડિકલ કોલેજીસ આવે. પછી મેડિકલ કોલેજની અંદર સર એક આપણા સ્ટેટના મેડિકલ કોલેજ છે જીવર્સ બીજા 13 છે એ એનું ઇન્ટરનલ ડિવિઝન આવે. પછી આ બધી જગ્યાએ સર આપણે ત્યાં એક મોટો શું છે મા અને બાળક માટેની જે પ્રવૃત્તિ થાય છે એ આખે આખું ફેમિલી વેલફેર એક્ટિવિટી મોટો આપણો સર એ આવશે આ વખતના ચેતન શિબિર માટે અમે એ પ્રેઝન્ટેશન ડિસ્કશનમાં લઈશું સર. પણ સાહેબ